હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં અને મજામાં જ છો. તો બધાને જય માતાજી, જય મેલીમાં અને જય ચાવનો ફરી અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો અમે જઈ રહ્યા છીએ બહાર. થંબનેલ ને ટાઇટલ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે. તો જો આર્યનભાઈ ને વિશુભાઈ બધા રેડી થઈ ગયા છે. જો આર્યનભાઈ હાલો ચોટીલા. તો જો ચોટીલા જ આવી છે. આર્યનભાઈ બોલી દીધું છે. થંબનેલ જોઈને તમને તો ખ્યાલ આવી જ ગયો. તો ચાલો તમને બતાવી. જો રેડી બેડી થઈ ગયા છે કા. તો અમે 4 જણા જ આવીશું ચોટીલા. તમારે બધાને આવું હોય દર્શન કરવા તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. એક લંચ લીધો કા ટુ વ્હીલમાં, પછી થાકી જાવી કા. જો અહીંયા આર્યનભાઈ જો, તો આર્યનભાઈ અમારે નવા ચશ્મા લીધા કાને. અને આપણે જો પાણીને એવું પીવીશી. જો પંખો કેવડો મોટો ચાલે છે જો કાની. આ પંખાનો પવન ખાઈશ. હા, અને અમાર પરજા તો જાણે ઘર હોય એમ ખાડા કરવા વાત મળી. જો આ વાયડી પરજા અમારી જો ખાડા હું લેવા ખાડા કરે. એટલે તમે ચોટીલા જાવ છો ખાડા કરવા આયા નીકળ્યા છો. આલે 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 ખાડા કરો તમે તમારે. સરસ મજાનો લીમડો છે ને, તો અમને એમ થયું કે પાણી બાળી પી લેવી, કેમ કે એક ધારા ટુ વ્હીલમાં થાકી જાવી. અને પંખાનો પવન તો બાકી જોરદાર આવે. જો તમને લાગતું હશે આમ વાળ બધું ઉડાડ દેશે. પંખો કાંઈ નાનો નથી, કેવડો મોટો છે. ફરતા ફરતા બધે જો પંખા શરૂ મૂકી દીધા છે. અમને એમનું પેટ્રોલ તો ગાડીનું પૂરે, પણ હારું એમનું શરૂ શું જો બા કેસરી તમારે ખાયું હોય તો હાલો જુબા કેસરી. એ ત્રીજો બ્રેક લીધો છે અને અહીંયા જો સેવા કરવા મીડાસ કાને. ચકલાના કુંડા ખાલી પીડ્યા છે, તો અહીંયા ગોળા માટલા ભરેલા છે. તો અહીંથી પાણી કુંડામાં નાખીશ ચકલાને ને. અને અમે હવે થોડાક જ દૂર છીએ. આપણે ફાઇનલી ચોટીલા પહોંચી ગયા છીએ. તો અમે બધા હાડા જઈએ છીએ. જો કાને પહોંચી ગયા છીએ ચોટીલા. જો તો જો હવે અમારે દાદરા ચાલવાના છે, દર્શન કરવા જવાનું. બધા કન્ટિન્યુ બ્લોગમાં. તો અહીંયા આપણે શ્રીફળ ને ચુંદડીને લેવા પહોંચી ગયા છીએ. લઈ લો. જો દાદરા ચડતા ચડતા અમે અહીંયા પોરો ખાવી છીએ. કાના આર્યન સામું જોતો બેટા. અને હું ને આર્યન બે જ છીએ. એના પપ્પા તો આગળ ઉપર ચડી ગયા છે, પણ થોડાક દાદરા ચડી થાકી જવી છે. જો આમને યારે વિસુ છે અને ફાઇનલી અમે ડુંગર ચડી ગયા છીએ. મંદિરથી દર્શન કરવાની થોડીક જ વાત છે. આ બધા થાકીને બેસી ગયા છે કાની. પરસેવાના રેપ જેપ થઈ ગયા. આ વિશુભાઈ અમારા થકવાડી દેશે કાના. આર્યનભાઈ થાકી ગયા. હવે જો થોડુંક જ દૂર રહ્યું છે
અને કેટલાય કોરા ખાતા ખાતા પીડા. ચાલો કન્ટિન્યુ બ્લોગ માર્યો, તમને ચાવમાના દર્શન કરાવ્યું. ફાઇનલી આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ. તો જો આપણે ફાઇનલી દર્શન કરીને વિયા છીએ કા. જો અહીંયા બધા ચાંદલો કરે છે. ચાઉન માને મંદિર પર મેલડીમાનું પણ મંદિર છે. જો આર્યનભાઈ લે 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 જોડતી ફટકાર. તો જો લોકો અહીંયા બધા દર્શન કરે છે. ડુંગરો ચડ્યા ને ત્યારના બેઠા જ છે. ઉભા તો હાલી નથી એકતા. હાવ થાકી ગયા કા. એમ કરતા અમારે વિશું નથી થાક્યો. આર્યનભાઈ તો મોજમાં છે. આર્યનભાઈ તો નથી થાક્યા. અમે જો બેસી ગયા છે. અમે હજી નથી થાક્યા અને આપણને જાઉનમાં થાકવાય નહીં. આપણે દર્શન કરી લીધા છે. દર્શન કરીને બેઠા છે પબ્લિક. તો ડુંગર ઉપર નીચેનો નજારો જોવો. હવે અમે નીચે ઉતરવા મળ્યા છીએ. દર્શન કરી લીધા છે. અડધી સીડી ઉતરી ગયા છે. અડધી સીડી ઉતરવાનું બાકી છે. કેવું બધા ઉતરે છે પણ હાવ સીધું દાદરા છે. પડવાની બીક લાગે એમ છે. લોકો બધા જલ્દી જલ્દી ઉતરે છે. આપણે એટલું ઝડપી ના ઉતરી. કાર્યન ભાઈ થાકી ગયા. ફૂલ થાકી ગયા. ચડાય માણ માને ઉતરે માણ માણ. હવે અમારે આર્યનભાઈ નથી થાય. તો જો આપણે દર્શન કરી લીધા છીએ. હવે એ બજારમાં આટા મારે છે ને સરસ સરસ મજાની બધી વસ્તુ મળે છે. જો જો આ બધા હેલા જાય તડકાના. હા તો જો જે બજારમાં હેલા જ આવી છે. થાકી ગયા છે કાન. ટીકડા બીકડા ખાધા છે. ટીકડા ને એવું લીધું. હેલા જાય છે. જો અહીંયા સરસ મજાની છે આહારની દુકાન સ્પેશિયલ. જો તો ચોટીલાની બજારમાં અમે હેલા જ આવી છીએ. કઈ મંગાવી તો કમેન્ટ કરો. જો સરસ સરસ વસ્તુ મળે છે બધી. કાને હેલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ. આરામભાઈ આવ્યા છીએ. આર્યનભાઈ જો ક્યાંય આવ્યા ને હખણા નો રે. આર્યનભાઈ જો ફૂલ તોડે. વિશુભાઈ
અને એ સૂતા છે. અને આર્યનભાઈને ફૂલ ડે છે ને તો ફૂલ લગરાવી લઈશ અહીંયા. હેલો મિત્રો, જો આપણે અડધી કલાકથી આરામ કરતા હતા, આરામ પણ કરી દીધો છે. અને આ બધા આરામ કરીને ઊભા થઈ ગયા છે. ક્યાં? અને વિશુભાઈ હજી એક આરામ કરે છે. આર્યનભાઈ તો અમારા લખણ કરે જ છે જો. અને તો આજ સાથે આજે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીશું. આશા કરીશું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. કમેન્ટમાં જાઉનમાં લખી નાખજો. અને કોણ ચોટીલા આવેલું છે તે પણ ખાસ કમેન્ટ કરજો. અમે તો ચોટીલા આવી ગયા છીએ, તમને દર્શન પણ કરાવી લીધા અને હવે જ આવી છીએ આપણે ઘરે. તો બધાને જય માતાજી, જય મેંદીમાને, જય ચાવનમાં. મળીશું આપણે નવા બ્લોગમાં. તો બાય.